Good morning everyone. Myself Ketan K. Devudra, in charge HOD of Mechanical Engineering Department, Vallabh Budhi Polytechnic, Navsari. આજે આપણે ફર્સ્ટ સેમેસ્ટર મિકેનિકલ એન્જિનિયરિંગનું બેઝિક એન્જિનિયરિંગ ડ્રોઈંગ સબ્જેક્ટ ભણશું, જેમાં આજનું ચેપ્ટર છે પ્રોજેક્શન ઓફ પ્લેન્સ. મિત્રો, આપણે પ્રોજેક્શન ઓફ પ્લેનના બેઝિક્સ આગળના બે લેક્ચરમાં જોઈ ગયા. આજે આપણે પ્રોજેક્શન ઓફ પ્લેનનો પહેલો પ્રોબ્લેમ શીખશું. તો પહેલા પ્રોબ્લેમ માટે અહીં આપણને એનો ડેટા આપેલ છે. તો ડેટામાં આપેલું છે કે a circle of 60 mm diameter resting on HP on a point A on the circumference, the diameter AB inclined at 45 degree to HP and the plan of diameter AB inclined at 30 degree to VP. Draw its projections. એ જ રકમ અહીં ગુજરાતીમાં આપી છે. તો મિત્રો, આને ડ્રો કરવા માટે આપણે સૌથી પહેલા XY લાઈન ડ્રો કરશું એક, અને એના ઉપર આ પ્લેનના ત્રણ અલગ અલગ સ્ટેજ છે. તો 1 by 1 એક એક સ્ટેજ ડ્રો કરતા જશું. અહીં ફર્સ્ટ સ્ટેજ આપણે ડ્રો કરવા માટે એનો બેઝિક સર્કલની પોઝિશન જોવી પડશે. તો સર્કલની પોઝિશન આપણે અહીં પ્લેનનો ટાઈપ સર્કલ છે જેનું ડાયામીટર આપેલ છે 60 mm. તો સર્કલની પોઝિશન આપણને એવી રીતે આપી છે કે આ સર્કલ HP ઉપર રેસ્ટ કરે છે, એટલે HP માં પડેલું છે. તો ટોપ વ્યૂમાં જોઈએ તો આપણને સર્કલ દેખાશે અને ફ્રન્ટ વ્યૂમાં આપણને એક લાઈન દેખાશે. તો આ સર્કલ ટોપ વ્યૂમાંથી એક સર્કલ 60 mm દેખાય છે સૌથી પહેલા. તો આપણે ટોપ વ્યૂમાં અહીં એક 60 mm ડાયામીટર લઈને એક સર્કલ ડ્રો કરશું. આ માપ છે એનું 60 mm, અને આ સર્કલના 12 ભાગ કરીશું. તો મિત્રો, આ રીતે આપણે એક સરખા સર્કલના 12 ભાગ કરીશું, અને આપણને ડાયામીટર AB આપેલો છે જે 45 ડિગ્રી HP સાથે ઇન્ક્લાઇન થાય છે. તો અત્યારે આપણે ડાયામીટર AB આ લેશું, કારણ કે તો જ એ ઇન્ક્લિનેશનમાં બતાવી શકાય. તો જ્યારે પણ ઇન્ક્લિનેશન લાઈન આપેલી હોય, કોઈ ડાયામીટર આપેલો હોય, તો આ રીતે એનું નામ આપવાના છે. અને ત્યાર પછી આપણે આ રીતે એને 12 ભાગ કરીએ તો 12 ભાગને નામ આપીશું 1 to 12. તો ટોપ વ્યૂ છે એટલે આ રીતે નામ અપાશે 1 to 12. હવે આ દરેક લાઈનમાંથી, દરેક પોઈન્ટમાંથી આપણે પ્રોજેક્શન્સ ઉપરની તરફ ડ્રો કરશું તો આપણને ફ્રન્ટ વ્યૂ મળશે. એટલે આ દરેક પોઈન્ટમાંથી ઉપરની તરફ આપણે પ્રોજેક્શન ડ્રો કરશું. તો નંબર 1 અને A બંને સેમ જ છે. એ રીતે 12 અને 2 બંને એક જ લાઈન ઉપર આવશે. 3, 11, 4 and 10, 5 and 9, 6 and 8 and 7. તો આ પ્રમાણે બધા પોઈન્ટ્સ આપણે XY લાઈન સુધી ડ્રો કરશું, અને XY લાઈન ઉપર જ્યાં ટચ થશે ત્યાં આપણે ફ્રન્ટ વ્યૂ ડ્રો કરશું. તો ફ્રન્ટ વ્યૂ ઉપર જ્યાં ટચ થાય છે ત્યાં આપણે પોઈન્ટના નામ આપશું. આ રીતે એક એક પોઈન્ટ માર્ક કરશું, અને જે નંબરનો પોઈન્ટ જ્યાં છે ત્યાં એને ફ્રન્ટ વ્યૂ હોવાથી ડેશમાં નામ આપીશું. એટલે કે આ 1 છે તો 1 ડેશ, 2 ડેશ, અપ ટુ 6 and 7 ડેશ. હવે તમે જુઓ મિત્રો, આ 7 ડેશ, ત્યાર પછી આ જે 6 ડેશ છે તેના પર જ 8 ડેશ પોઈન્ટ આવશે, એટલે આ જ પોઈન્ટનું નામ 8 ડેશ થશે. એ રીતે આ જ્યાં 5 છે ત્યાં 9 આવશે, સીધી લાઈનમાં છે એટલે. તો આ 7 ડેશ અહીંયા છે તો 8 ડેશ અહીંયા આવશે. એ રીતે આ 9, 10 ડેશ, 11 and 12 ડેશ. ઓકે, તો આ બધા પોઈન્ટ્સને જોઈન કરીએ. આ રીતે આપણને ફ્રન્ટ વ્યૂમાં એક લાઈન દેખાશે સર્ક્યુલર પ્લેનની. હવે આપણે એનો સેકન્ડ સ્ટેજ ડ્રો કરશું. સેકન્ડ સ્ટેજમાં આપણને આપેલું છે કે ડાયામીટર AB ઇન્ક્લાઇન્ડ એટ 45 ડિગ્રી ટુ HP. હવે આ ડાયામીટર, આ જે લાઈન છે HP સાથે 45 અંશનો ખૂણો બને, HP સાથે ઇન્ક્લાઇન થાય છે, ધેટ મીન્સ કે ફ્રન્ટ વ્યૂમાં દેખાશે. તો હવે આ લાઈન આપણે 45 ડિગ્રી ઉપર અહીં આ પ્રમાણે દોરવાની છે. અહીંથી કોઈક એપ્રોપ્રિએટ ડિસ્ટન્સ છોડી દેવામાં આવે, અને પછી આ લાઈન એટલે કે આ મેઝરમેન્ટ આપણે એંગલનું લેવાનું છે 45 ડિગ્રી. તો અહીં 45 લઈને એક લાઈન ડ્રો કરવાની છે. આ લાઈન જેટલી લંબાઈ રાખવાની, એટલે કે 60 mm ડાયામીટર છે તો આ લાઈનની લંબાઈ પણ 60 થશે. તો 60 રાખવાની, બાકીની લાઈન કાઢી નાખવાની છે. અને આ જે અહીં માર્કિંગ આપેલા છે એ માર્કિંગ કમ્પસથી 1 by 1 અહીંયાથી મેઝર કરવાના, અને અહીંયા ચાપ મારતા રહીને પોઈન્ટ માર્ક કરવાના છે. ફોર એક્ઝામ્પલ 1 ડેશ ટુ 2 ડેશ, તો અહીંયા 1 ડેશ પર પોઈન્ટ મૂકો, 2 ડેશ પર ચાપ મારો એટલે 2 પોઈન્ટ મળશે. એ રીતે 1 ડેશ ટુ 3 ડેશ, તો અહીંયા સેન્ટર રાખો, બીજો એક ચાપ મારો ઉપર એટલે 3 ડેશ. 1 ડેશ ટુ 4 ડેશ, અપ ટુ 1 ડેશ ટુ 5 ડેશ, 1 ડેશ ટુ 6 ડેશ. તો આ રીતે બધા પોઈન્ટ, જે ડિસ્ટન્સ અહીંયા છે એ ડિસ્ટન્સ અહીંયા આવશે. તો એ પ્રમાણે એને કંપાસથી માપીને માર્ક કરવાના છે ડિસ્ટન્સ, અને
એને સેમ પોઈન્ટ આપીને સેમ અહીંયા જે નામ આપેલા છે એ જ નામ 1 to 12 ડેશમાં આપણે અહીં શિફ્ટ કરવાના છે. અહીંયા ફક્ત એનો એંગલ જ ચેન્જ થાય છે, નામ ચેન્જ થશે નહીં. તો આ રીતે 45 ડિગ્રી ઉપર તમારું સર્ક્યુલર પ્લેન આવી ગયું. હવે આ જે 12 પોઈન્ટ છે એ દરેક પોઈન્ટમાંથી આપણે પ્રોજેક્શન નીચેની તરફ દોરવાનું છે. હવે આ વર્ટિકલ આ જે પ્લેન છે એ 45 ડિગ્રી ઇન્ક્લાઇન છે હોરિઝોન્ટલ પ્લેનને. તો આ પ્લેનને હવે જે વર્ટિકલ ઉપરથી જોવામાં આવે ટોપ વ્યૂમાંથી, તો અહીં આપણને કયો આકાર જોવા મળે એના માટે હવે આપણે આ દરેક પોઈન્ટમાંથી પ્રોજેક્શન નીચેની તરફ દોરવાના અને આ દરેક પોઈન્ટ છે 12 પોઈન્ટ એમાંથી પ્રોજેક્શન જમણી તરફ દોરવાના છે 1 by 1. તો આનું નામ આપી દઈએ A ડેશ B ડેશ. હવે આ જે બધા પોઈન્ટ છે જુઓ તમે, એને ડાઉનવર્ડ ડાયરેક્શનમાં પ્રોજેક્શન દોરવાના છે. દરેક પોઈન્ટમાંથી સીધી વર્ટિકલ લાઈન દોરવાની છે. આ તમારા XY લાઈન સાથે 90 ડિગ્રી થવી જોઈએ. આ લાઈન એક્ઝેક્ટ વર્ટિકલ આવી જોઈએ. એ જ રીતે આ દરેક પોઈન્ટમાંથી એક્ઝેક્ટ હોરિઝોન્ટલ એટલે કે XY ને પેરેલલ લાઈન દોરવાની છે 1 by 1 આ રીતે. તો અહીં પણ ડબલ પોઈન્ટ્સ આવશે એક જ લાઈન ઉપર, એટલે નંબર ઓફ લાઇન્સ 12 નહીં થશે પણ એના કરતાં ઓછી થશે. તો આ પ્રમાણે હોરિઝોન્ટલ અને વર્ટિકલ પ્રોજેક્શન દોરો એટલે તમને અહીંયા આ પ્રમાણની આકૃતિ મળશે. હવે સેમ નંબરનું પ્રોજેક્શન જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં પોઈન્ટ મૂકતા જવાનું છે. ફોર એક્ઝામ્પલ આ 1 ડેશ છે અને આ 1 નંબરનું પ્રોજેક્શન છે એ 7 થઈને જ જશે એટલે અહીંયા. તો આ 1 ડેશનું પ્રોજેક્શન આ 1 ના પ્રોજેક્શનને ક્યાં ઇન્ટરસેક્ટ કરે છે? આ પોઈન્ટ આગળ. તો અહીંયા તમારે પોઈન્ટનું નામ આપવાનું છે પોઈન્ટ માર્ક કરીને 1 1. એ રીતે 2 ડેશ જ્યાં આવે ત્યાં 2 નંબરનું પ્રોજેક્શન, 3 ડેશ જ્યાં આવે ત્યાં 3 નંબરનું પ્રોજેક્શન, 4 ડેશ 4 નંબરનું. એ રીતે 12 પોઈન્ટ માર્ક કરવાના છે આમ, અને એને નામ આપવાનું છે 1 1 તરીકે. એટલે કે 1 1 2 1 3 1 4 1 5 1 અપ ટુ 12 1. તો સેમ નંબરની લાઇન્સ જ્યાં ઇન્ટરસેક્ટ થાય છે ત્યાં આ રીતે પોઈન્ટ માર્ક કરો અને એને નામ આપવાના છે. અને આ દરેક પોઈન્ટને ફ્રેન્ચ કર્વથી જોઈન કરીએ આપણે એટલે આપણને એનો ટોપ વ્યૂમાં દેખાવ જોવા મળશે. ઓકે, તો આને આપણે ફ્રેન્ચ કર્વથી જોઈન કરીએ અને નામ આનું આ જ રહેશે. A છે ત્યાં જ 1 છે એટલે કે 1 1 છે ત્યાં જ A1 થશે અને 7 1 છે ત્યાં જ B1 થશે. હવે આ પોઈન્ટને જોઈન કરીએ એટલે આ પ્રમાણે આપણને એક ઇલિપ્સ શેપ જોવા મળશે. ઓકે, હવે લાસ્ટ સ્ટેજ, આ સેકન્ડ સ્ટેજ થયો, આ આપણે ફર્સ્ટ સ્ટેજ ડ્રો કર્યો. હવે આપણે અહીંયા લાસ્ટ સ્ટેજ ડ્રો કરવાનો છે. એના માટે આપેલું છે કે the plan of diameter AB inclined 30 degree to VP. ઉપરનો દેખાવ ઊભી સપાટી સાથે 30 અંશનો ખૂણો બનાવે છે. તો અહીંયા સૌથી પહેલા એક 30 અંશનો ખૂણો બનાવતી એક લાઈન આપણે દોરી દઈએ. આ એંગલ લેવાનો છે 30 ડિગ્રી અને એના ઉપર સેમ ટુ સેમ આ ફિગર બનાવવાની છે. તો એ કેવી રીતે આપણે ડ્રો કરશું? તો એના માટે આ 4 1 to 10 1 આ મેક્સિમમ એની ડાયામીટર છે. તો આ 4 1 to 10 1 આપણે અહીંયા કોઈ એક જગ્યાએ માર્ક કરી દેવાનું જેથી કરીને તમારું 10 1 ઉપર લેવું ધારો કે, તો એ તમારી XY લાઈનની ટચ નહીં થવી જોઈએ જ્યારે અહીંયા ઇલિપ્સ બને ત્યારે. તો એ મુજબ આ લાઈન ઉપર ડિસ્ટન્સ લેવાનું. ફોર એક્ઝામ્પલ આ 4 1 છે, એ 4 1 ડિસ્ટન્સ હું અહીંયા લઉં છું આ રીતે. બરાબર છે? તો અહીંયાથી કંપાસથી માપી લેવાનું 4 1 to 10 1 કેટલું થશે, અહીંયા મૂકીને અહીંયા માર્ક કરી દેવાનું એટલે 10 1 પણ આવી જાય. ઓર આ 4 1 તમે મૂકેલું છે ત્યાંથી પહેલા આપણે આ દરેક પોઈન્ટને કંપાસથી માપશું અને ચાપ ડ્રો કરશું. ફોર એક્ઝામ્પલ 4 1 ઉપર સેન્ટર રાખવાનું છે અને માપ લેવાનું 3 1 જેટલું. 4 1 to 3 1 એટલું જ માપ થશે 4 1 to 5 1. તો 4 1 પર સેન્ટર રાખવાનું અને ડાબી બાજુ અને જમણી બાજુ બંને બાજુ એક ચાપ મારવાનો છે. બરાબર? આ 4 1 ઉપર સેન્ટર લેવાનું છે અને કંપાસથી આ માપ લીધું એ જ અહીંયા ચાપ મારવાનો છે. બરાબર? 4 1 સેન્ટર, માપ લીધું 3 1 જેટલું અથવા 5 1 જેટલું, બંને સેમ જ થશે. તો અહીંયા સેન્ટર લીધું, ઉપર અને નીચે એક ચાપ મારી દીધો. એ જ રીતે ફરી પાછું માપ લેવાનું 4 1 થી 2 1 જેટલું, સેમ માપ થશે 4 1 થી 6 1 જેટલું. બેમાંથી કોઈ પણ એક જ જગ્યાએ માપ લેવાનું રહેશે. સપોઝ આપણે લઈએ 4 1 to 2 1, તો સેન્ટર રાખવાનું 4 1 ઉપર અને લેફ્ટ અને રાઈટ બંને બાજુ ઉપર એક ચાપ મારવાનો. આ રીતે ત્રીજો પોઈન્ટ, ચોથો પોઈન્ટ, પાંચમો બધા 4 1 થી મેઝર કરવાના અને અહીંયા 11 1 અને 9 1 સુધી મેઝર કરીને ચાપ મારવાના લેફ્ટ રાઈટ બંને સાઈડ ઉપર. તો આ પ્રમાણે ચાપ મારવાના છે. બરાબર? આ બધા ચાપ થઈ ગયા. હવે લાસ્ટમાં 4 1 to 10 1 જેટલું માપ લેવાનું અને 4 1 અહીંયા રાખીને 10 1 એટલે આ લાઈન ઉપર આવશે ત્યાં તમે માર્ક કરો એટલે અહીંયા તમને 10 1 પોઈન્ટ મળી જશે. ઓકે, હવે જે રીતે 4 1 થી બધા
ડાયમેન્શન લીધા છે અને આર્ક ડ્રો કરેલા છે એ રીતે 10-1 સેન્ટર રાખવાનું કંપાસનું અને માપ લેવાનું 10-1 થી લઈને 9-1 સુધીનું અથવા 11 બંને સેમ જ થશે. તો એટલું માપ લેવાનું અને 10-1 પર રાખીને ચાપ મારવાનું. તો પહેલા આપણે દૂરના ચાપ મારીએ તો 10-1 પર સેન્ટર રાખીએ અને 3-1 જેટલું માપ લઈએ. 10-1 પર સેન્ટર રાખીએ સેમ માપ થશે 5-1 જેટલું. તો બેમાંથી કોઈ પણ એક લેવાનું છે. 10-1 to 3-1 સપોઝ લઈએ. સેન્ટર 10-1 પર રાખેલું છે અને 3-1 ઉપર તમે લો છો એટલે આ 10-1 ને સેન્ટર લઈને તમે ચાપ ડ્રો કરો એટલે એક ચાપ અહીંયા વાગશે, બીજો ચાપ અહીંયા વાગશે. એ રીતે બીજી વાર સેન્ટર લેવાનું 10-1 to 2-1 તો સેમ માપ થશે 6-1 જેટલું. તો બેમાંથી કોઈ પણ એક માપ લેવાનું, સેન્ટર લેવાનું 10-1 પર અને ચાપ મારવાનો એટલે આ આગળનો જે તમે ચાપ મારેલો છે એના પર આ રીતે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મળશે. સેમ વે બધા જ પોઈન્ટ 10-1 થી માપવાના છે. તો 10-1 to 1-1 સેન્ટર લેવાનું 10-1 ચાપ મારી દીધા. once again 10-1 to 12-1 એ જ માપ થશે 8-1 નું. તો 10-1 પર ચાપ મૂકવાનો અને આ રીતે મારવાનું. એ રીતે 11 અને 9-1 તો આ રીતે ચાપ મારતા તમને બધા જ પોઈન્ટ્સ મળે છે. તો આ 1 to 12 બધા પોઈન્ટ્સને 1 by 1 માર્ક કરો અને એને નામ આપો સેમ અહીંયા જે નામ આપેલું છે એ જ. તો 1 to 12 પોઈન્ટ્સ અહીંયા મળી જશે. એટલે આ આખો શેપ ઇલિપ શેપ તમારે 30 ડિગ્રી ઉપર અહીંયા તમને મળશે. આ દરેક પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરવાથી આપણને આ માપ મળે છે, આ આકૃતિ મળે છે. બરાબર. હવે આ જે ડ્રો થઈ ગયું અહીંયાથી 12 પોઈન્ટના પ્રોજેક્શન તમારે ઉપરની તરફ ડ્રો કરવાના છે 1 to 12. તો દરેકમાં સ્ટ્રેટ વર્ટિકલ પ્રોજેક્શન આ રીતે તમારે ઉપરની તરફ ડ્રો કરવાના રહેશે. અને આ જે તમારી ઇન્ક્લાઇન લાઈન છે એમાંથી દરેક પોઈન્ટમાંથી પ્રોજેક્શન હોરિઝોન્ટલ ડ્રો કરવાના રહેશે. તો એ આ પ્રમાણે જે પ્રમાણે અહીંયા તમે પ્રોજેક્શન દોરેલા છે એ જ પ્રમાણે. અને પ્રોજેક્શન ઉપર એરો ખાસ દર્શાવવા કઈ બાજુથી કઈ બાજુ તમે દોરો છો. નીચેથી ઉપર જાઓ છો તો આ રીતે, ઉપરથી નીચે આવો તો આ રીતે, લેફ્ટ ટુ રાઈટ, લેફ્ટ ટુ રાઈટ. ઓકે. હવે સેમ આના જેવી પ્રોસિજર 1 ડેશ છે એનો 1-1 આગળ જે ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ છે ત્યાં તમારે નામ આપવાનું છે. અહીંયા પોઈન્ટ આપવાનો છે એનું નામ થશે 1-1 ડેશ. તો આ એક પોઈન્ટ આવી ગયો તમારો, એનું નામ આવી ગયું 1-1 ડેશ. એ રીતે 2 ડેશ અને 2-1 વાળી લાઈન, આ લાઈન એટલે અહીંયા પોઈન્ટ મળશે. તો એ પોઈન્ટનું નામ થશે 2-1 ડેશ. એ રીતે 3 ડેશ અને 3-1 એટલે અહીંયા. તો એ રીતે 12 પોઈન્ટ્સને સેમ નંબર ઇન્ટરસેક્ટિંગ પોઈન્ટ મૂકતા જવાનું અને નામ આપવાનું 1 માં ડેશ સાથે. ડેશમાં નામ એટલે આવશે કારણ કે આ ઉપરના બધા વ્યૂ ફ્રન્ટ વ્યૂ કહેવાય છે. ફ્રન્ટ વ્યૂમાં આપણે ડેશથી નામ આપીએ છીએ એટલે. તો 3-1, 4-1, 5-1, 6-1, 7-1 અપ ટુ 12-1 તમારે પોઈન્ટ્સ આપવાના છે. અને આ દરેક પોઈન્ટને સ્મૂથ કર્વથી જોઈન કરો એટલે તમને તમારો ફાઇનલ આન્સર મળશે આ રીતે. તો મિત્રો જ્યાં જ્યાં આ રીતે પોઈન્ટ આપેલા છે એ પ્રમાણે માર્ક કરતા જાઓ અને એને સ્મૂથ કર્વથી જોઈન કરો એટલે ફાઇનલ આન્સર તમને આ રીતે મળશે. ઓકે, થેન્ક યુ.